સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલી દુષ્કાળની વિકટ પરિસ્થિતિના કારણે ગૌવંશ માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને રાજકોટની વિવિધ ગૌશાળાઓ અને ગૌસેવકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે ઘાસચારાના અભાવે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા હજારો પશુઓના જીવન સામે જોખમ ઊભું થયું છે. સંચાલકોએ રાજ્ય સરકાર પાસે વન વિભાગના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં સંગ્રહિત ઘાસના ભંડાર તાત્કાલિક ખુલ્લા મૂકવાની માગણી કરી છે. આ સાથે જ ઘાસના યોગ્ય આયોજન અને પરિવહન વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવા પણ વિનંતી કરવામાં આવી છે. રાજકોટની આશરે 60થી 70 જેટલી ગૌશાળાઓ અને માલધારીઓએ ગૌવંશના રક્ષણ માટે સરકારના સત્વરે પગલાં લેવાની અપીલ કરી છે. ચંદ્રેશભાઈ પટેલ, રાજકોટ કિસાન ગૌશાળા પ્રમુખશ્રી. અત્યારે અમે રાજકોટ જિલ્લાના સમગ્ર જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા ગઈકાલે કલેક્ટર સાહેબને અછતની પરિસ્થિતિના હિસાબે આવેદન આપેલ છે. છેલ્લા 6 મહિનાથી આ ગૌશાળા પાંજરાપોળ ચલાવવા માટે લીલા સૂકા ઘાસની અછત હોય અને એના હિસાબે ગૌશાળા પાંજરાપોળમાં લીલા સૂકા ઘાસની બહુ અછત છે. તો અત્યારે લીલા ઘાસચારાનો ભાવ 130થી 150 રૂપિયા છે, સૂકા ઘાસનો 450થી 500 રૂપિયા છે અને ઘાસચારો જરૂર પ્રમાણે મળતો પણ નથી, લેવો હોય તોય. તો અત્યારે સૂકા ઘાસની અછત છે. રાજકોટથી 200-250 કિલોમીટર દૂર લેવા જવું પડે છે, તોય જરૂર પ્રમાણે મળતું નથી. તો અત્યારે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે સરકાર પાસે જે ફોરેસ્ટનું રિઝર્વ ઘાસ વીડીનું પડેલું હોય તે ઘાસ સરકારશ્રી ગૌશાળા પાંજરાપોળ પશુપાલકોને દેવાનું ચાલુ કરે એવી અમારી માંગ છે.